દિવાળીના વેકેશન બાદ ફરી એકવાર શાળાઓ જે ધમધમી ઉઠી છે, બીજું શૈક્ષણિક સત્ર જે છે તે આજથી પ્રારંભ થયો છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ। વિદ્યાર્થીઓ જે છે કે તેઓ ફરી એકવાર શાળાએ પહોંચ્યા છે અને શાળાઓમાં ફરી શૈક્ષણિક જે છે કાર્ય શરૂ થયું છે। દિવાળીનું 21 દિવસનું વેકેશન પૂર્ણ થયું છે અને વિદ્યાર્થીઓ ફરી એકવાર અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે મેમનગરની HBK સ્કૂલમાં છે અને વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અભ્યાસ માટે અહીંયા ફરી પહોંચી ચૂક્યા છે। આ બીજું શૈક્ષણિક સત્ર જે છે તે 144 દિવસનું રહેશે અને 4 મેથી સુધી આ જે બીજું શૈક્ષણિક સત્ર ચાલવાનું છે અને 4 મેથી જે ઉનાળુ વેકેશન પડશે એ 35 દિવસનું વેકેશન રહેશે। વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી જાણીશું। દિવાળીનું વેકેશન પૂર્ણ થયું છે, ફરી એકવાર શાળાઓમાં અભ્યાસ માટે પહોંચ્યા છો, શું કહેશો? દિવાળીમાં ખૂબ હોમવર્ક આપ્યું પણ બહુ મજા આવી અને દિવાળીમાં સ્કૂલ નથી ચાલુ પણ અત્યારે જેવી રીતે સ્કૂલ ચાલુ થઈ છે તો અત્યારે ભણવા પર ફોકસ કરશું અને એક્ઝામ નજીક આવે છે તો ખૂબ ભણશું અને એન્જોય કરશું। ઓકે, શું દિવાળીમાં વેકેશનમાં શું કર્યું, કઈ રીતે એન્જોય કર્યું? દિવાળીના ઉત્સવ અને એના તહેવારો તો મનાયા પણ 12મું હતું એટલે જે ગૃહ કાર્ય આપ્યું હતું એ પણ પતાવ્યું, જોડે જોડે ભણવાનું બી ચાલુ રાખ્યું, મોજ મસ્તી બી કરી। હવે નવું વર્ષ ચાલુ થાય છે તો એની સાથે ખૂબ લગન અને ઉત્સાહથી નવું વર્ષમાં ભણીશું અને બોર્ડમાં સારા માર્ક્સ લાવે એવા પ્રયત્ન કરશું। બિલકુલ, તો આ વિદ્યાર્થીઓ છે કે જે બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભે સ્કૂલે પહોંચ્યા છે અને ફરી એકવાર શાળાઓ જે છે તે બીજા શૈક્ષણિક સત્રમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓ પહોંચતા ફરી એકવાર શાળાઓ જે છે તે વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દિવાળીના વેકેશન બાદ ફરી એકવાર શાળાઓ જે ધમધમી ઉઠી છે, બીજું શૈક્ષણિક સત્ર જે છે તે આજથી પ્રારંભ થયો છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ। વિદ્યાર્થીઓ જે છે કે તેઓ ફરી એકવાર શાળાએ પહોંચ્યા છે અને શાળાઓમાં ફરી શૈક્ષણિક જે છે કાર્ય શરૂ થયું છે। દિવાળીનું 21 દિવસનું વેકેશન પૂર્ણ થયું છે અને વિદ્યાર્થીઓ ફરી એકવાર અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે મેમનગરની HBK સ્કૂલમાં છે અને વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અભ્યાસ માટે અહીંયા ફરી પહોંચી ચૂક્યા છે। આ બીજું શૈક્ષણિક સત્ર જે છે તે 144 દિવસનું રહેશે અને 4 મેથી સુધી આ જે બીજું શૈક્ષણિક સત્ર ચાલવાનું છે અને 4 મેથી જે ઉનાળુ વેકેશન પડશે એ 35 દિવસનું વેકેશન રહેશે। વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી જાણીશું। દિવાળીનું વેકેશન પૂર્ણ થયું છે, ફરી એકવાર શાળાઓમાં અભ્યાસ માટે પહોંચ્યા છો, શું કહેશો? દિવાળીમાં ખૂબ હોમવર્ક આપ્યું પણ બહુ મજા આવી અને દિવાળીમાં સ્કૂલ નથી ચાલુ પણ અત્યારે જેવી રીતે સ્કૂલ ચાલુ થઈ છે તો અત્યારે ભણવા પર ફોકસ કરશું અને એક્ઝામ નજીક આવે છે તો ખૂબ ભણશું અને એન્જોય કરશું। ઓકે, શું દિવાળીમાં વેકેશનમાં શું કર્યું, કઈ રીતે એન્જોય કર્યું? દિવાળીના ઉત્સવ અને એના તહેવારો તો મનાયા પણ 12મું હતું એટલે જે ગૃહ કાર્ય આપ્યું હતું એ પણ પતાવ્યું, જોડે જોડે ભણવાનું બી ચાલુ રાખ્યું, મોજ મસ્તી બી કરી। હવે નવું વર્ષ ચાલુ થાય છે તો એની સાથે ખૂબ લગન અને ઉત્સાહથી નવું વર્ષમાં ભણીશું અને બોર્ડમાં સારા માર્ક્સ લાવે એવા પ્રયત્ન કરશું। બિલકુલ, તો આ વિદ્યાર્થીઓ છે કે જે બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભે સ્કૂલે પહોંચ્યા છે અને ફરી એકવાર શાળાઓ જે છે તે બીજા શૈક્ષણિક સત્રમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓ પહોંચતા ફરી એકવાર શાળાઓ જે છે તે વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।